અબતા ભરી ભરી થાકી ગયો છું ફાઇનસમાં હું તો ખોટો પડ્યો છું લોન લીધા પસે પસ્તાયો છું દૂધનો પગાર બધોય ખોઈ નાશો છે માગતા વાળા હવે મેઘાજી કેમ હવે ગીતું ગો છો લ્યા ગીતો ગઈને તો સમજાવું ફોન માંગતા જેને આલ્યા છે હીરા એકે ફોન ઉપાડતા નહીં એટલે ગીતોના આધારથી થોડીક તો ખબર પડે ને પણ મારે કાન તો હવે તમે 500 માગો છો એમાં આવું અપડાઈ નાખ્યું એટલે તમને નહીં અપડાયું તો તમે ખોટું ઉડતું તીર લ્યો લીધું નહીં 500 રૂપિયા થી શું હપ્તા ભરાય કો ના ના તો અમને ભણાવતા હશો શું બોલી 500 આલે ને તો ટેકો થાય પણ હાલવાનો જીવ થાય તો કે તમે 500 રૂપિયા હાટા કોઈ હપ્તા બપ્તા ના ભરોય પણ આ તો બીજા તમારા 1000 જોતા હોય તો આલ્યો કાલે આવજો હવે ગીતું હવે ના અપડાવતા અમને ઓય એવું નહીં કોકના હાલવા હેડો તે કોક દાડો 500 આલ્યા છે 5000 નો કોમ થાય આઈશર આઈ તો હવે હેડો એમ નહીં ખોટું ના લગાડો હા વ્યવહાર હવે જે હતો ને એ અર્જુનભાઈ ને આલી દીધો છે બરાબર બરાબર અને એટલા ઉસીના લેવા આવે છે હવે આ લોકોને હું કેવી રીતે સમજાવું એ તો સમજાવો તમે તમારી રીતે આવી રીત ના હોય સમજાવવાની ના ના ગીતથી સમજાયા જો સમજી ગયા ને તો સમજી ગયા સમજ્યા એટલે ફૂલ ટેન્શન માં છું જો કાલે એક હપ્તો કપાય છે અને હાલ તો સ્ટુડિયો ને તાળું વાંચી અને ઓય આવ્યો રહો છું તાળું મારી દીધું બરાબર એક કામ કરશો કરશો આવો કરી નાખો 500 જોતા નહીં ખાલી 2 દાડા મજૂરી આવીને વળાઈ નાખો ને પાવડો હે હા લાવ ગબ્બરજી ઓ ગબ્બરજી કઈ બાજુ છે ગબ્બરજી આ રહ્યા આવરા આવરા આ કોક આયો એમ બોલો જ ખરી શું હાવ જતા રહ્યા હોય એમ બે આવો શું કહો મજામાં ગબ્બરજી અલ્યા આ તો ગોવિંદભાઈ છે આ તો થોડું કામ હતું સ્ટુડિયો ઉપર આ તો સ્ટુડિયો બંધ હતો ઘરે કોઈ હતું ને એટલે સ્ટુડિયો તો તાળું આ છે ને થોડો ટેન્શન માં હતો કે એટલે હમણાં આવ્યો રેગણમ કોમ કરવા મને ટેન્શન શેનું હોય મને કોનો એક બે અવાજ સંભળાય એટલે તમારું ટેન્શન દૂર બધું અરે તારે ભલામણ હવે મજા આવશે હો અમારી કોમેડી વિડિયો પાછા હું જોઉં છું એવું ઇન્સ્ટામાં ફેસબુક માં એમ ને બધે બૂમ પડાઈ નાખો છો તમે હા હું તો પેલા ભલાજી નો અવાજ કાઢી નાખું નરેશ કનોડિયા નો અવાજ કાઢી નાખું આપણે હિતેન કુમાર નો અવાજ કાઢી નાખું એમ ને જૂની બધી યાદો લાવતા બધા આપડા જૂના જૂના જે પિક્ચરો હતા ને નરેશ કનોડિયા ના હિતેન કુમાર ના એ બધા અવાજ અત્યારે લોકોને સંભળાવું છું તમને તમારો હોભળો ને તમે હોભળશો ને તો તમારું ટેન્શન બધું દૂર થઈ જશે એમ ને આપણે ફિરુજી રાણી નો અવાજ સંભળાઈ દઉં તો સંભળાઈ દેજો રૂપ સિંહ ના રૂપ ને એની જાણનારી નથી ઓળખી શકી તો પેલી બે કોડી ની કડવી શું ઓળખી શકવા વાહ વાહ કારણ કે દરિયાના પાણીને કોઈ માપી ના શકે ને આપણા ગુજરાતમાં ખેડૂત ભાઈ ને કોઈ પહોંચી ના શકે ખેડૂતની વાત મને બહુ ગમે હું પોતે સ્ટુડિયો નું કોમ મારા ઉપર ફોન આવે ને બહુ એટલે હું કોમો એટલે ફોન ઉપાડો નહીં એટલે તમે જે ફોન ટ્રાય કર્યો ને એટલે હું આ જે સ્ટુડિયો લગભગ છેલ્લા કાલની વાત ના ફોન કરું મારે તમારું કોમ હતું એટલે મેં તો ફોન ઉપર વાત ના થઈ એટલે રૂબરૂ આવવું પડ્યું મારે ખેતીવાડી નું વધારે છે પણ જેને આપવું હોય ને કોન્ટેક્ટ કરવો હોય ને એના માટે હું બીજો નંબર આલજો એ નંબર આપો ને શું એ નંબર હા બોલો ને દિનેશજી બોલજો તમારો નંબર 63 હા હા 39 147 આ નંબર ઉપર કોન્ટેક્ટ કરીને આપવું હું ફોન ના ઉપાડો ને કોઈ બી સ્ટુડિયો નું કોમ હોય શૂટિંગ નું હોય રેકોર્ડિંગ નું હોય તો આ નંબર ઉપર કોન્ટેક્ટ કરો પણ મજા આવી ગયો મને છે ને તો હજુ એમાં એક આપણે પેલા હિતેન કુમાર નો અવાજ સાંભળશો ને તો તમને વધારે મજા આવશે પાછી ના પેલા છે ને રાકેશભાઈ નો અવાજ સંભળાવજો સંભળાઈ દઉં અરે જે જાગીરદાર ને ઝેરી સાપ માનો છો ને જોરાવર બાપુ પણ બધા સાપ ઝેરી નથી હોતા અને અત્યારે હું એ મૂડમાં નથી એટલે થોડોક ટેન્શન માં છું કામથી આવેલો હતો શું ટેન્શન માં છો થોડાક પર્સનલ કામથી આવેલો હતો કોણ ને એમ એટલે થોડોક અમારો આમાં શું કે થોડાક આગળ આવો ને એટલે વાત કરું કારણ કે અમુક વસ્તુ એ કરોડપતિ છે એટલે આ તો આપણો સંબંધ સારો છે એટલે કાલે મારા બૈરાનો બર્થડે છે એટલે કે જન્મદિવસ છે એટલે પૈસા નહીં હાલ થોડીક તકલીફ છે એટલે 10,000 રૂપિયા ઉસીના લેવા આવ્યો છું 10,000 ઉસીના લઈને બર્થડે હા કારણ કે
બર્થડે આજકાલ તો બર્થડે ની બધી સિસ્ટમ છે ને આપણે કરવો જ પડે ને એમાં શું ઉજવણી કરતા લોકો કરે એટલે આપણે કરવો પડે પેલા કરોડપતિ કરે તો આપણે શું મેથી મારી છે અંદર વાત તો તમે મુદ્દાની કરી છે હાલજો પણ થાય તો સારું એટલું એમ કે શું આ બર્થડે છે એટલે બૈરાનો એટલે ઉજવણી કરીએ ને બધા તમે પણ બહુ સારું કામ કરો ઉસીના લઈને બર્થડે ઉજવો એટલે બહુ સારું કહેવાય બધા કરોડપતિ ની બધા પેલું કરતા હોય તો આપણે શું દેખાડવા તો ભલે ઉસીને તો ઉસીને પાછા હાલ દેશું તમે ગોવિંદભાઈ પહેલી વાર ઉસીના માજા છે હવે તમને નાય ચમચમ પાડો પૈસા આપણે બહુ છે ઘણા છે ખૂબ લોકો માગવા વાળા આવે આપણે હાલો છો તમારે છે ને અત્યારે તમે જો હાલ હમણાં ઘરે જઈ ફોન ચાર્જિંગ પડ્યો છે કે હમણાં ગૂગલ પે કરજો હો ના કરતો ને મારા પાસે થોડીક ના કારણ કે બર્થડે ઉજવણી છે ભાઈ અરે શું હું જેને આલો છું ને મને તરત પાછા આવી જશે બીજા દાડે એટલે હું તમારા ગૂગલ પે કરજો ભલે આવજો ગબ્બરજી દુનિયામાં નમૂના સિવાય બીજું કોઈ નહીં માગતા વાળા અને લીધા પછી ફોન ના ઉપાડવા વાળા બહુ વધી જશે હો અબતા ભરી ભરી થાચી જો શું માગત વાળાથી કંટાળી જો શું એ ભયા તું પાવડ હે 500 વળાયા વગર જતો રહ્યો એમ ઓહો આ તો મેં કીધું આજ તો મારા કોમ થઈ ગયું છે તારનો પણ બૂસ મારું દુનિયા બૂસ મારું ઘેર જઈને ખાયરું થોડું ચા પોણી કરીને પછી આવું બપોરે ચેડ અને દીનાજીનો નંબર આલ્યો છે હવે દીનોજીએ શીખ ફોન ઉપાડે છે કે નહીં ઉપાડતા બધાને ઉપાડશે સારું 3 મહિનાથી 500 રૂપિયા ઉછીના લીધા હતા આજ તો અરે આખો દાડી કોમ કરે ને વાળી નાખો ભૂસીને તરસે આ તો પાણી ના પાવે ભાઈ સડી નાખે હજી અરે હવે તો છે ને ઓલા શરવણથી મળ્યા હોત ને તો કોમેડી વિડીયો બનાવી નાખો વિડીયો બનાવીને ગબ્બરજીના મોય નાખો અને એને બાળી નાખો હા ઈ કરવું પડશે ઓ શરવણજી ઓહો મેઘાજી હા કેમ ભૂલા પડ્યા એટલે શું ભૂલા તો આવવા એટલે થોડુંક મોડું થઈ ગયું ને મારે શું કામ હતું વિડીયો નહીં બનાવવાનો આપણે કોમેડી શાનો વિડીયો કોમેડીનો એ વિડીયો મિલકી વાત કરાશે હું તને એક પ્રશ્ન પૂછું છું હા એનો જવાબ તું હા કરો નામ આલ દે એટલે આ પૂછો બુઢા એમાં શું ખબરો તો પૂછો તો તે ભીખ માંગવાનું છોડી મેલ્યું હા ના ના ચોથી લાવો છો આવા પ્રશ્ન તો વિડીયો બની ગયો કોમેડી ફર્સ્ટ ક્લાસ યાર શું વાત કરો છો વિડીયો બનતો તો ભીખમાં કઈ નાખી લે તમે જવાબ મસ્ત પૂછો મસ્ત પૂછે હવે બરોબર પૂછું હે હા તે બીજો વિડીયો નહીં બનાવો બીજો હવે છે ને બસ આવું હું વિચારીને આવું મસ્ત બનાવો હમણાં જો મસ્ત લાવજો પાછા આવો ના આવો અમારા કરતા સડિયા તો હા ફસાઈ ગયા ગબ્બરજીના હું તો 2000 રૂપિયા લાવ્યો છું કોમે આવ્યો એવું કઈ લાવ્યો તો ગત તો કોમે બોમે જો નહીં તો પણ હું એ એક જણા કને 2000 રૂપિયા લાવ્યો હું તાકતો જ નહીં કોમ સારું એના હું આપણે બે જે વાસા કો હા બોલો ને હોદ નું પીધું ને તારનું ગત્તું માથું ઉતર્યું નહીં ને કેવું હાલ તો કેવું દુખેલું છે અરે એમ જ છે ગત્તું પૈસા નહીં તમે પીવારું ઘણું પૂછ્યો પણ કોઈ હાથમાં આવ્યું જ નહીં પૈસા વાળું મહેનત તો ઘણી કરી હું તો ચક જઈને આ કોકના એડા પડ્યા લેહાડા બોલ છે તો કોક કોઈ ના બોલાય ઉઠાઈ જા આપણે આમાં ચો ખબર પડશે ખરાબો ફોડે ભરી દે તને ખબર છે એડા કેના છે એના છે મને કોઈ ખબર નહીં એટલે ઠેલી લાયા નહીં એટલે તો હું રાખું છું તું કેમ રાખે ઠેલી આ કામ કરું છું કાયમ હું મારી તો ઠેલી જોવે હુક્કા ભરા હે હુક્કા ભરા ને આ પડ્યા જો ઓહો નવ ઘટાડા છે જો આ બાજુ હાથ લે પડ ઠેલી પકડ કોઈ આવી ના જાય લે ફટાફટ ઓય શું કરો છો લે આ ડોખા કાઢો રો તમારા બાપે વાયા છે ઓય ના પડે એટલા હુક્કા પડ્યા ડોખા કાઢો હુક્કા પડ્યા હોય તો તમારા બાપ ઓય માં થવાયો છે જે આ ઠેલું ભરીને હેડ્યા છો હા ચો ઠેલે આ તો ખબર નહીં છે ક્યાં નહીં ખાલી ખર્ચી કુરિયા પાસ તો ખબર નહીં હે આ તો છે ને મારા એડમ તમે ઓય આયા છો આ કાઢવા બરાબર ના ડોખા કાઢતો હું તો ડોખા કાઢે અલ્યા લીલા તમે ગોમમાં આ જોવે આ જો ઓભલ
ગામમાં તમે પૈસા લીધા છો ને એના કોમે નહીં જતા અને મારે એવા કોમે આયા છે. માતાને પણ ખબર પડી જેવું નહીં લાગતું. ચાલુ કરો મને એ ના ચોરી કરવા આયા છે. ચોરી કરવા આયા છે. ભાગ ટૂંકો હોય ને છોડવા નહીં કાઢી નાખો. લાવા જો દોડો. એ બજાર વચ્ચે ગાડીઓની કરાઈ દો બ્રેક, એ હાઈવે ઉપર ગાડીઓની કરાઈ દો બ્રેક, મારી ઘરવાળીનો બર્થડે બજાર વચ્ચે કાપો કે. આજે તારો બર્થડે હું ખુશ છું. હા, અરે તારા બર્થડે માં પૈસાની જરૂર હતી એટલે ગબ્બરભાઈ છે ને આપડે એમની જોડે ગયો તો અને પૈસાનું કીધું મેં તો ઉસીને હાલો ને મારે ઘરવાળીનો બર્થડે એટલે બજારમાં કેક બેક લેવું પડે ને બધી હાડીઓ ને બાડીઓ લેવું પડે એટલે મને કે ચિંતા ના કરો ગોવિંદભાઈ થઈ જશે, મને કે ગૂગલ પે કરી દઉં હું. એટલે હું તો ખુશમાં તારો બર્થડે અને એક બાજુ પૈસા નહીં આ પડી લે ખુશ તો હોય જ ને. મને પણ બર્થડે માં તને શું લઈ દે હો ગરીબ? અરે તને બર્થડે માં તો નવી હાડી લઈ દઈશ, અરે ખાડા એટલે કે ચપ્પલ લઈ દઈશ અને તું કેવી જાનુડી. આ તો ફોન તો કરો ગબ્બરભાઈ. અરે એ તો ચિંતા ના કર, ગબ્બરભાઈએ કીધું એટલે ફાઇનલ જ હોય એમાં. બર્થડે છે હવે. અલા પણ બર્થડે એટલે બોલે એટલે ફાઇનલ જ હોય, પૈસા આવી ગયા છે એમાં શું ચિંતા કરવાની બુડા, કારણ કે પૈસા આવી જાય એમાં. ફોન કરી એમને પૂછી જો ફોન કરીને. ફોન તો એમનો સ્વિચ ઓફ આવે છે. અલા કઈ કામમાં હશે એટલે સ્વિચ ઓફ કર્યો છે, હું બીજી વાર કરું બુડા. પણ ચિંતા તો થાય ને, આજ મારો બર્થડે છે. અરે તું ચિંતા ના કર, તારો બર્થડે. અલા ફોન તો સ્વિચ ઓફ થઈ ગયો. તો બીજી દાન માં સ્વિચ ઓફ થઈ તો તમને કહું છું હું કે આજ તો મારો બર્થડે છે ને કાલ કોક પૈસા લઈ કાલ શું કરવાના? બર્થડે તો આજ છે ને. તું ચિંતા ના કર, મારો ફોન નડણો મેલીને તારો બર્થડે ઉજવણી કરી દો. હા, શરવણજી મને વિડીયો તો ફસાયો છે પણ નેન તો હું હાસ ના ફસાવ. અરે જવા જો તાર હવે નેન બાજુ. હા બેઠા શરવણજી. ઓહો ગગાજી સેલ્ફી લ્યો તો શું? ના ના જો લઈ લો મારી લાયો કોઈ નવો વિડિયો લાયો એમ? હા કેવો છે? ઈ તો હું પૂછું હા તૈયાર થઈ જોડો તા યાર જ પૂછ ને ભયા. ગુટકા ખાવાનું છોડી મેચ્યું. લે છોડતા છે, ગુડકા ખાઉં છું, સિગરેટ ઠપકાવું છું, બધું સારું છે આપડે તો. બધું હા બધું. હલો ચમના કાકા, ઓભળ્યો તમારો છોકરાનો અવાજ? નતા મોનતા ને ઓભળી લીધું એના મુઢેથી. આહા શું કર્યું ત્યાં? અરે હાસુલો ફસાયો તો. વિના ઠાકોર હેપી બર્થડે. થેન્ક યુ. હમણાં તો લોન ના હપ્તા બહુ સડી ગયા છે, માગતા વાળા પૈસા કોઈ પાછા હાલતા નહીં, ઉસીના લેવા વાળા વધારે આવે છે. હમણાં ગોવિંદભાઈ આયા હતા એમ કે મારા ઘેરથી નો બર્થડે છે અને કે 10,000 ઉસીના હાલો. પહેલી વાર માજ્યા હતા, હું તો ના પાડી ગયો. પછી મેં કીધું સારું તમે પોકતા થો, હું તમારા ખાતામાં 10,000 નાખું. પછી મેં તો ફોન સ્વિચ ઓફ કરી નાખ્યો. મારા તો તારો બર્થડે છે કે તો મારે તો તને કોક લઈ આલવું છે. પણ ખરાબ સમય હોય ને તો બર્થડે કોઈ ઉજવવાનો ના હોય. અને માર બુટિયા પડ્યા છે કે હા એ વ્યક્તિને આપણે હપ્તો ભરો ગાડીનો. હા હા, અને પછી કમાઈને આપણે બુટિયા પાછા લાવી દેવું. જો આ તારા જેવું બહેરું હોય ને જો દુઃખમાં સાથ હાલે ને તો પછી સુખ આવતો વાર ના થાય. ગમે એવું દુઃખ હોય તો જતું રહે. અને આ વિડીયો છે ને હું અત્યારે ગોવિંદભાઈ શેર કર્યો પરો એટલે ગોવિંદભાઈ ખબર પડી જાય કે ગબ્બરભાઈ શું પોઝિશનમાં ફોન ને ઉપાડ્યો હોય. ને અત્યારે છે ને અત્યારે ઘરમાં આપણે રાગ રાશીને રહે ને તો જિંદગીમાં કજી સમજણ રાખવી પડે ને. આપણે ગમે લડો તો વસ્તી રાજી થાય. વાટ જોઈ લીધું. હા કે એનું ઘર ચાર વેરાય મસ્ત ઝાડ પા પર હો. જો ઝાડ જેટલા પાય ને કહેવાનો મતલબ મહેનત નું ફળ મળે.